નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જીસીએ. દોસ્ત, જીસીએ તરફથી સમગ્ર ગુજરાતની અંદર જે ગુજરાતમાં દોસ્તો ખાખીના યોદ્ધાઓ જે ખાખીની તૈયારી કરી રહ્યા છે એમના માટે ઓપન ફોર ઓલ એક પરીક્ષા પહેલાની પરીક્ષા એટલે કે મોક ટેસ્ટનું આયોજન જે કરવામાં આવ્યું હતું દોસ્ત, અને એ મોક ટેસ્ટના પેપર સોલ્યુશનના સંદર્ભે દોસ્ત આપણે બંધારણ વિષય એટલે કે જે મારો જે વિષય છે દોસ્ત, એ બંધારણ વિષયના જે પણ પ્રશ્નો હતા એ મોક ટેસ્ટની અંદર એના સોલ્યુશન માટે દોસ્ત આ વિડિયો છે, આ લેક્ચર છે. તો જોઈએ આપણે એ પેપરની અંદર કેવા પ્રશ્ન હતા ને એ પ્રશ્નને દોસ્ત કેવી રીતે ટેકલ કરવાના હતા અને એ પ્રશ્નની અંદર છે એ કયો કયો છે જવાબ છે સાચો છે. તો એનું સોલ્યુશન દોસ્ત આ વિડિયોની અંદર લેવાનું છે આપણે. તો સ્ટાર્ટ કરીએ. બંધારણના જે 31 જેટલા પ્રશ્નો દોસ્ત આ પેપરની અંદર આપણે મૂક્યા હતા, બરોબર? એ 31 પ્રશ્નની અંદર દોસ્ત શું જવાબ આવે છે એ આપણે જોવો છે, એ આપણે જોવાનો છે. તો દોસ્તો પાર્ટ બી જે શરૂઆત થાય છે એટલે 81માં નંબરથી દોસ્ત 81માં નંબરથી આપણા પ્રશ્નની શરૂઆત થઈ જાય છે. ક્યાંથી શરૂઆત થાય છે? 81 નંબરનો જે પ્રશ્ન છે ત્યાંથી આપણી શરૂઆત થાય છે. તો જોઈએ 1909ના ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ સંબંધે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એવું કહેવા માંગે છે. તો પહેલું છે કેન્દ્ર અને પ્રાંત કક્ષાએ કાઉન્સિલનું વિતરણ. પછી ગવર્નર જનરલની ધારાસભા સભ્યોની 2 શ્રેણીઓ ધરાવતી હતી. કાઉન્સિલના બિન સરકારી સભ્યોની નિમણૂક માટે વૈકલ્પિક સિદ્ધાંતને માન્યતા અને સાંપ્રદાયિક મતદાર મંડળોની શરૂઆત. બરાબર. હવે દોસ્ત અહીંયા જે છે એ આપણો જવાબ કયો બને છે? તો કે પહેલું વિધાન છે એ બિલકુલ સાચું છે ભાઈ. પહેલું છે એ સાચું છે. બરાબર. ગવર્નર જનરલની ધારાસભા સભ્યોની 2 શ્રેણી ધરાવતી હતી. ના, આ દોસ્ત ખોટું પડે છે. આ વિધાન છે એ ખોટું પડે છે. એના પછી ત્રીજું છે, તો ત્રીજું સાચું છે. બિન સરકારી સદસ્યોની નિમણૂક હતી અને સાંપ્રદાયિક. તો યસ, મોર્લે મિન્ટો 1909 એટલે દોસ્ત કયા કાયદા તરીકે ઓળખવામાં આવે? તો એને મોર્લે મિન્ટોનો સુધારો કહેવામાં આવે દોસ્ત. કયો કહેવામાં આવે? મોર્લે મિન્ટો. તો લોર્ડ મિન્ટોને જ આપણે સાંપ્રદાયિક ચૂંટણીના પિતા કહીએ છીએ. તો સાંપ્રદાયિક મતદાર મંડળની શરૂઆત ત્યાં થઈ હતી. તો આપણને દોસ્ત સાચા ગોતવાના કીધા હતા. તો 1, 3 અને 4 સાચા ક્યાં બને છે દોસ્ત? તો ઓપ્શન નંબર સી જે હતો, ઓપ્શન સી હતો એ આપણો સાચો જવાબ છે દોસ્ત. એ અહીંયા બનશે. ચાલો, ત્યારબાદ દોસ્ત 82માં નંબરનો પ્રશ્ન છે. 82માં નંબરનો પ્રશ્ન છે દોસ્ત, એ આપણને શું કહેવા માંગે છે? 82માં નંબરનો પ્રશ્ન છે કે જોડકું જોડવાનું છે 1 અને 2 ની સામે છે એ જોડકો બંધારણના નિર્માણમાં ભૂમિકાઓ કોની કોની શું ભૂમિકા રહેલી છે દોસ્ત, એ જોડવાનું છે આપણે. બરાબર. તો જોઈએ 1 બાય 1. બરાબર. હવે અમુક નામ દોસ્ત જોડકામાં એવું કરવાનું કે બધાના કદાચ ખ્યાલ ન હોય, જેની ખબર હોય ને એને પહેલા કરો એટલે એલિમિનેટ થાય છે કે નહીં એ પણ આપણને દોસ્ત આઈડિયા આવે. બરાબર. જેની ખબર હોય ને એના પહેલા કરવાના દોસ્ત. બરાબર. જેમ કે દોસ્ત બી.આર. આંબેડકર છે તો આપણને ખબર જ હોય કે સાહેબ ખરડા સમિતિના ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ હતા. બરાબર. તો એ અહીંયા જોડી જ દેવાનું ભાઈ. એટલે બીજાની સામે ત્રીજું આવે. બીજાની સામે દોસ્ત ત્રીજું આવવું જોઈએ. બરાબર. તો જોવાનું બીજાના સામે ત્રીજું કઈ કઈ જગ્યાએ આપણને જોવા મળ્યું. બીજાના સામે ત્રીજું છે એ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે દોસ્ત? તો બીજા સામે ત્રીજું અહીંયા છે, નથી સાહેબ. ચલો, આ નીકળી ગયું. અહીંયા છે, ના સાહેબ નથી. અહીંયા છે, નથી. અહીંયા છે. તો બસ આ એક ઉપરથી જ દોસ્ત આપણને આપણો જવાબ છે એ મળી ગયો. એક ઉપરથી જ મળી ગયો. બીજા કદાચ નથી આવડતા તોય કાંઈ વાંધો નહીં દોસ્ત. બરોબર. તોય કાંઈ વાંધો નહીં. પણ મોતીલાલ નહેરુ આપણને ખબર છે કે ભાઈ એમને નહેરુ રિપોર્ટ બંધારણની બ્લુ પ્રિન્ટ બરોબર જે તૈયાર કરી હતી 1928માં, તો બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો. એટલે આના સામે દોસ્ત પહેલાની સામે છે એ ચોથું આવે છે. પહેલાની સામે ચોથું આવે. રાજેન્દ્ર પ્રસાદ છે દોસ્ત, તો રાજેન્દ્ર પ્રસાદ છે એ બંધારણ સભાના પ્રમુખ હતા, તો એ પહેલું આવે. અને સરોજિની નાયડુ છે એ બંધારણ સભાના સભ્ય હતા, તો અહીંયા બીજું આવે દોસ્ત. તો આ રીતે આપણો જવાબ એ ઓલરેડી આપણને મળતો હતો. એક ઉપરથી દોસ્ત આઈડિયા આવી જાય છે. ઓકે, ચલો એના પછી 83માં નંબરનો પ્રશ્ન. ભારતના બંધારણે ઘડવામાં સૌથી મોટો સ્ત્રોત કયો દોસ્ત? વિદેશી સ્ત્રોતની વાત કરી છે. તો જ્યારે પણ બંધારણના સ્ત્રોતની વાત આવે દોસ્ત, એટલે કે અલગ અલગ દેશોનો જે અભ્યાસ કરી અને આપણે અલગ અલગ દેશમાંથી અલગ અલગ જોગવાઈઓને સ્વીકારી છે દોસ્તો, પણ એમાં સૌથી મોટામાં મોટો સ્ત્રોત કયો કહેવાય છે? તો કે ભારત શાસન અધિનિયમ 1935. એમાંથી દોસ્ત આપણે 2/3 ભાગનું એટલે 66% જેટલું બંધારણ એમ કહેવાય કે એમાંથી આપણે લીધેલું છે. એટલે સૌથી મોટો સ્ત્રોત કયો છે દોસ્ત?
તો ભારત સરકાર અધિનિયમ 1935 એટલે આમાં જવાબ આવતો તો 83 નંબરમાં દોસ્ત બી જવાબ આવતો તો આપણો શું જવાબ આવે છે બી આવે છે ચલો એના પછી 84મો પ્રશ્ન છે દોસ્ત 84 નંબરનો પ્રશ્ન છે ભારતીય ધર્મનિરપેક્ષતા બાબતે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાનો ખોટા છે જો પેલા તો દોસ્ત ખાસ આ ધ્યાન રાખવાનું કે આપણને અહીંયા શું કીધું છે સાચા ગોતવાના કીધા છે ખોટા કીધા છે તો ભાઈ અહીંયા આપણે ખોટા ગોતવાના છે શું ગોતવાનું છે દોસ્ત ખોટા ગોતવાના છે 84માં નંબરના પ્રશ્નમાં ખોટો આન્સર આપણે ગોતવાનો છે દોસ્ત તો રાજ્ય કોઈ પણ ધર્મને રાજ્યના સત્તાવાર ધર્મ તરીકે માન્યતા આપતું નથી તો આ તો સાચું છે ભાઈ બિન સાંપ્રદાયિકતાનો મતલબ જ એ થાય છે પછી રાજ્ય તમામ ધર્મ પ્રત્યે તટસ્થ છે આ પણ સાચું છે રાજ્ય તમામ ધર્મને પ્રોત્સાહન આપે યસ સાચું છે બિન સાંપ્રદાયિકતાના મતલબ જ આ બધા નીકળે છે ચોથું છે રાજ્ય ધર્મને માન્યતા આપતું નથી અને ધર્મને લોકોની ખાનગી બાબત માને છે બરાબર અહીંયા આપણે દોસ્ત ખોટું ગોતવાનું છે એ શું છે તો કે આ ઓપ્શન 4 જે છે ફક્ત 4 જે છે દોસ્ત એ અહીંયા આપણને ક્યાંક ને ક્યાંક ખોટો મળી આવે ભાઈ બરાબર રાજ્ય ધર્મને માન્યતા આપતું નથી તો નહીં રાજ્ય ધર્મને માન્યતા તો આપે જ છે ને ભાઈ કેમ નહીં ધર્મ વગરનો દેશ થોડો છે ધર્મ વગરનો દેશ થોડો છે દોસ્ત બરોબર રાજ્ય ધર્મને માન્યતા તો 100% આપે છે તો ખોટામાં દોસ્ત ફક્ત 4 પ્રોત્સાહન નથી આપતું એ વાત અલગ છે બરાબર પ્રોત્સાહન નથી આપતું એ વાત અલગ છે હા કોઈ એક ચોક્કસ ધર્મને માન્યતા નથી આપતું એ વાત સાચી છે બરાબર હા. ચલો એટલે 84 નંબર એના પછી 85 નંબરનો પ્રશ્ન ભારતના બંધારણમાં કયા ભાગમાં આર્ટિકલ 370 નો છે એ સમાવેશ થાય છે અહીંયા દોસ્ત રોમન નંબર આપણને આપવામાં આવ્યા બરોબર રોમન નંબર આપવામાં આવ્યા છે તો અહીંયા દોસ્ત ઓપ્શન નંબર સી એ આપણો જવાબ બનતો હતો ઓપ્શન સી આપણો જવાબ બનતો હતો એના પછી દોસ્ત 86મા નંબરના પ્રશ્ન ઉપર જતા રહીએ પાછા ગૃહને સંબોધવાનો તથા સંદેશો મોકલવાનો રાજ્યપાલનો હક આ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં છે દોસ્ત તો ગૃહને સંબોધવાનો રાજ્યપાલ છે એ રાજ્યના ગૃહને વિધાનસભા અને વિધાન પરિષદ બેયને સંબોધન કરી શકે છે દોસ્ત તો એ જોગવાઈ આર્ટિકલ નંબર 1 લાઇનર પ્રશ્ન છે દોસ્ત આર્ટિકલ નંબર 175 ની અંદર આપવામાં આવ્યું 86 માં શું આવે દોસ્ત 175 નંબર એટલે ઓપ્શન એ ચલો એના પછી દોસ્ત 87મો ભારતના સંવિધાનની 6ઠ્ઠી અનુસૂચિ કયા 4 રાજ્યો આદિજાતિ વિસ્તારોનો વહીવટ દર્શાવે છે કયા 4 આદિજાતિ વિસ્તારોનો વહીવટ છે એ દર્શાવે છે 6ઠ્ઠી અનુસૂચિ દોસ્ત 12 અનુસૂચિઓ જે છે એમાંથી 6ઠ્ઠી અનુસૂચિની અંદર કયા રાજ્ય આપ્યા છે તો આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ બરાબર એટલે ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ જવાબ બને દોસ્ત ઓપ્શન બી છે એ આપણો અહીંયા રાઈટ જવાબ બને છે ચલો એના પછી 88 નંબરમાં ભારતના સંવિધાનમાં આમુખમાં નીચેનામાંથી કોનો સમાવેશ થયેલ છે કોનો સમાવેશ આમુખની અંદર કરવામાં આવ્યો છે એવું પૂછે છે સામાજિક સમાનતા ના એવો સમાવેશ નથી આર્થિક ના સામાજિક આર્થિક અને રાજકીય દોસ્ત આ ત્રણે ત્રણ જે છે એ ન્યાય છે શું છે ન્યાય છે સમાનતા નથી દોસ્ત સામાજિક આર્થિક અને રાજકીય 3 પ્રકારના ન્યાય આપ્યા છે સમાનતા નથી આપી સમાનતા 2 પ્રકારની તક અને દરજ્જો તો તક અને દરજ્જાની સમાનતા એટલે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બને દોસ્ત ઓપ્શન સી આપણો 88માં પ્રશ્નમાં સાચો જવાબ બને છે ચલો એના પછી નેક્સ્ટ 89મો પ્રશ્ન 89મો ભારતના બંધારણની કલમ 3 વિશે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાનો સત્ય છે શું ગોતવાનું છે દોસ્ત સત્ય ગોતવાનું છે ભાઈ સાચું ગોતવાનું છે આર્ટિકલ 3 આપણને પૂછ્યો છે દોસ્ત 89માં પ્રશ્નમાં દોસ્ત આર્ટિકલ 3 વિશેની ચર્ચા કરવામાં આવી છે તો જોઈએ સંસદ એ કાયદા દ્વારા નવા રાજ્યનું નિર્માણ કરી શકે યસ 100% કરી શકે ચલો પછી કોઈ પણ રાજ્યનો વિસ્તાર વધારી કે ઘટાડી શકે 100% કરી શકે રાજ્યનું નામ બદલી શકે હા બદલી શકે આંતરરાષ્ટ્રીય કાયદામાં સાર્વભૌમત્વમાં ફેરફાર એ કલમ 3 હેઠળ રાજ્યના પ્રદેશોનું પુનર્ગઠનને લાગુ પડતો નથી તો આ સાચી વાત છે બરોબર પુનર્ગઠનને લાગુ ન પડે અહીંયા દુવિધા થાય શું થાય ખબર છે દોસ્ત એ થાય પહેલામાં કે સંસદે કાયદા દ્વારા નવા રાજ્યનું નિર્માણ તો તમને એમ થાય સાહેબ એ તો આર્ટિકલ 2 માં દોસ્ત પણ 2 માં નવા રાજ્યને દાખલ અથવા તો સ્થાપના કરવાની વાત છે
બરાબર, એક રાજ્યમાંથી જ બે રાજ્ય, નવા રાજ્યનું નિર્માણ 100% આર્ટિકલ 3 થી થાય છે દોસ્ત. એકમાંથી જ બે રાજ્ય બની શકે. બરાબર, જેમ કે તેલંગાણા બન્યું ભાઈ. બરોબર, તો અહીંયા દોસ્ત બધે બધા ઇન શોર્ટ બધે બધા જ જે છે એ સાચા છે. 89 માં દોસ્ત બધે બધા એટલે તમામ સાચા. ઓપ્શન ડી. ઓપ્શન ડી આવે ભાઈ. ઓપ્શન ડી છે ઈ જવાબ આવશે આપણો 89 માં. 90. 90મા નંબરમાં કોઈ વ્યક્તિ ભારતના નાગરિકત્વ માટે અરજી કરે તે પહેલા ભારતમાં રોકાણ હોવા માટેની લઘુત્તમ અવધિ તો 7 વર્ષ આવે દોસ્ત. કેટલી? 7 વર્ષ આવે. 7 વર્ષ. નાગરિકતાનો પ્રશ્ન પૂછ્યો દોસ્ત. નાગરિકતા અધિનિયમમાંથી પ્રશ્ન પૂછ્યો છે. બરાબર, 7 વર્ષ જવાબ આવશે. ચલો 91. 73મો બંધારણીય સુધારો. હવે દોસ્ત 73 અને 74 નંબરના સુધારા આપણને ખબર છે કે ભાઈ પંચાયતો માટે થયેલા છે. 73 ની અંદર ગ્રામીણ સ્થાનિક શહેરી સ્વરાજ છે અને 74 ની અંદર નગરપાલિકા મહાનગરપાલિકાની વાત કરી છે. તો અહીંયા દોસ્ત 73મો હોય, બરાબર, આ શહેરી સંસ્થાઓ છે એ 74 માં છે અને પંચાયતો છે એ 73 માં છે. તો આપણો અહીંયા જવાબ શું બને દોસ્ત? ઓપ્શન એ 73મો સુધારો 1992. તો ઓપ્શન એ જવાબ આવે દોસ્ત 91 ની અંદર. એના પછી 92. કઈ જોગવાઈ અનુસૂચિત જાતિઓના શૈક્ષણિક હિતોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય પર ભાર મૂકે છે? બરાબર, તો અનુસૂચિત જાતિ જનજાતિને શિક્ષણ આપવા માટેની વાત જે છે દોસ્ત એ રાજ્ય સરકાર માટે ડીપીએસપી ની અંદર કરવામાં આવી છે. કયા આર્ટિકલમાં કરવામાં આવી છે દોસ્ત? ડીપીએસપી ની અંદર ભાગ નંબર 4 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આની વાત કરેલી છે દોસ્ત. એટલે અહીંયા આપણો જવાબ શું બનતો હતો? તો કે ઓપ્શન એ આપણો જવાબ બને છે. ચલો 92 માં પણ એ હતો. એના પછી નેક્સ્ટ દોસ્ત 93 નંબરનો પ્રશ્ન છે એ કયો છે? તો નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજોને 2002 માં બંધારણમાં ઉમેરવામાં આવી? 2002 દોસ્ત. 2002 ની અંદર એક સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બંધારણની અંદર એક સુધારો કરવામાં આવ્યો અને એ સુધારો દોસ્ત 86મો સુધારો. 86મો સુધારો આવે દોસ્ત આખે આખો શિક્ષણ સાથે સંકળાયેલો છે. શેના સાથે? શિક્ષણ સાથે સંકળાયેલો છે દોસ્ત. તો આમાં આપણે જોઈએ કે શિક્ષણની વાત ક્યાંય કરી છે? શિક્ષણની વાત જ્યાં કરી છે ક્યાંય દોસ્ત? યસ. તો આ રહ્યું ભાઈ. માતા પિતાએ તેમના બાળકને શિક્ષણની તકો પૂરી પાડવી. બરોબર, એટલે ઓપ્શન સી 86મો સુધારો આવે દોસ્ત. 2002 માં કયો સુધારો થયો? 86મો બંધારણીય સુધારો. બરાબર, અને મૂળભૂત ફરજમાં 11મા નંબરની ફરજ જે છે દોસ્ત એ પણ એડ કરવામાં આવી. 11મા નંબરની ફરજ એડ થઈ છે. ચલો એના પછી 94 માં પાછું જોડકું છે ભાઈ. યાદી 1 ને યાદી 2 સાથે જોડવાની વાત કરેલી છે. આમાં એવું કરવાનું ભાઈ બધા નથી આવડતા તો કાંઈ વાંધો નહીં. બધા નો આવડતા હોય કાંઈ વાંધો નહીં દોસ્ત. જે આવડે છે એને પેલા કરવાના. બરોબર, આવડે છે એને પેલા કરવાના છે. તો યાદી જોડતા જઈએ ભાઈ. કાંઈ નો આવડતું હોય, ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્યનો કેસ નથી આવડતો, કાંઈ વાંધો નહીં. કેશવાનંદ તો આવડતો જ હોય ભાઈ. કેશવાનંદ ભારતી કેસ તો આપણને આવડતો જ હોય. પેલા એને પકડો. કેશવાનંદ ભારતી કેસને પકડો. તો કેશવાનંદ ભારતી કેસમાં શું કીધું? તો કેશવાનંદ ભારતી કેસની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક મૂળભૂત લક્ષણોમાં સુધારા થઈ શકે નહીં. બરોબર, એટલે 2 ની સામે દોસ્ત ત્રીજું આવે છે. 2 ની સામે ત્રીજું આવે છે. તો જો ઓપ્શનમાં 2 ની સામે ત્રીજું ક્યાં છે? 2 ની સામે ત્રીજું તો કે સાહેબ અહીંયા છે, ઓપ્શન એ માં છે, ઓપ્શન સી માં છે. એટલે આ 2 ને તો કાઢી જ નાખવાના ભાઈ. બી અને ડી તો નીકળી ગયા. ચલો હજી એકાદું જોઈ લ્યો ભાઈ. સુધા મિનર્વા મિલ્સ કેસ નથી આવડતો, કાંઈ વાંધો નહીં. સુધારો તો 42 ને 44 તો દોસ્ત કરવા જ પડે. એના વગર બંધારણ અધૂરું છે. બરાબર, બંધારણની અંદર એક બીજું બંધારણ સમાયેલું હોય ને તો એ 42 અને 44 નંબરના સુધારામાં છે. તો 44 નંબરનો સુધારો આપણને શું કહે છે? તો કે 44 નંબરના સુધારામાં મિલકત હસ્તગત કરવી અને વેચવાના અધિકારને નાબૂદ. આર્ટિકલ નંબર 31 ની અંદર દોસ્ત જે મિલકતનો મૂળભૂત અધિકાર આપવામાં આવેલો હતો એ અધિકારને આપણે આર્ટિકલ 300A માં બંધારણના ભાગ 12 માં ટ્રાન્સફર કરી દીધો છે. બરાબર, તો પાંચમાની સામે દોસ્ત પાંચમાની સામે પાંચમું આવે છે. પાંચમાની સામે પાંચમું આવે છે. ચલો 2 માંથી શેમાં છે? શેમાં હતું? 2 માંથી પાંચમું શેમાં છે દોસ્ત? એ માં કે સી માં? તો સી માં નથી. ચાલો એટલે આ પણ નીકળી જાય. તો આપણો જવાબ બની ગયો દોસ્ત. 2 આવ્યા. 2 આવ્યા એટલે બની ગયો. બરાબર, 2 આવડી ગયા એટલે આપણો જવાબ થઈ ગયો દોસ્ત. બાકીના એલિમેન્ટ કરો તોય ખબર પડી જાય. ઓકે, ચલો એના પછી 95મો પ્રશ્ન. 95મો પ્રશ્ન છે નીચેનામાંથી કયા બંધારણીય સુધારા દ્વારા મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડી અને 18 વર્ષ કરવામાં આવી? તારા કુંડે સમિતિએ દોસ્ત ભલામણ કરી હતી.
પેલા મતદાનની ઉંમર છે 21 વર્ષ હતી, પણ 21 વર્ષમાંથી ઘટાડી અને 18 વર્ષ કરવામાં આવી. તો એ કયો સુધારો થયો છે દોસ્ત? તો 61મો બંધારણીય સુધારો 1989. 61મો સુધારો થયો દોસ્ત. મતદાનની ઉંમર ઘટાડવા માટે કયો સુધારો થયો છે? 61મો સુધારો છે એ કરવામાં આવ્યો હતો. 96. ભારતના એકત્રિત ફંડમાંથી નાણાં ઉપાડવા માટે અધિકૃતતા ખાલી જગ્યા તરફથી હોવી જોઈએ. પહેલા તો એકત્રિત ફંડ એટલે કયું દોસ્ત? તો એકત્રિત ફંડ એટલે જેને આપણે સંચિત નિધિ કહીએ છીએ. શું કહીએ છીએ? સંચિત નિધિ. તો આ સંચિત નિધિમાંથી નાણાં ઉપાડતા પહેલા કોની પરવાનગી? સંચિત નિધિના રક્ષક તરીકે કોને ઓળખીએ આપણે દોસ્ત? તો સંચિત નિધિમાં આવશે દોસ્ત ભારતની સંસદ. કોણ આવશે? ભારતની સંસદ. એટલે ઓપ્શન બી. આકસ્મિક નિધિ કે દોસ્ત? તો રાષ્ટ્રપતિ આવે. આકસ્મિક નિધિમાંથી નાણાં ઉપાડવા માટે દોસ્ત રાષ્ટ્રપતિની પરમિશન લેવાની છે. બાકી સંચિત નિધિમાં સંસદની પરમિશન લેવાની છે. એના પછી સંસદીય સમિતિઓ પૈકી કયા એક અસ્થાયી સમિતિ છે જેની નિમણૂક રાષ્ટ્રહિતના પ્રશ્નો અને કૌભાંડોની તપાસ માટે થતી હોય છે? તો સંયુક્ત સંસદીય સમિતિ. આમાં જવાબ શું આવશે દોસ્ત? સંયુક્ત સંસદીય સમિતિ. ઓપ્શન ડી એ આપણો જવાબ બને છે. 97માં ઓપ્શન ડી એ આપણો જવાબ બને છે. ચલો એના પછી 98મો પ્રશ્ન. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવે છે કે જ્યારે તેમને પદ પરથી હટાવવાની વિચારણા હેઠળ હોય ત્યારે અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ અધ્યક્ષતા નહીં કરે? શું કહેવા માંગે છે આ? માની લો કે લોકસભાના અધ્યક્ષને પદ ઉપરથી હટાવવાની વાત જ્યારે કરવામાં આવતી હોય દોસ્ત, ત્યારે માની લ્યો કે આપણે જ લોકસભાના અધ્યક્ષને આપણને હટાવવાની વાત કરતા હોય, બરોબર? તો આપણે ત્યારે અધ્યક્ષ તરીકે થોડા બેસી શકીએ નિર્ણય લેવામાં? તો આપણે ના જ પાડવાના છે કે ના ભાઈ નથી હટાવવાનો. પણ દોસ્ત આવો એક નિયમ છે કે જ્યારે અધ્યક્ષને પોતાને જ પદ પરથી દૂર કરવાની વાત ચાલુ છે ત્યારે એ પોતે અધ્યક્ષ પદ ધારણ નહીં કરી શકે દોસ્ત. ત્યારે એ પોતે અધ્યક્ષ પદ ધારણ નહીં કરી શકે. તો એવું કયા આર્ટિકલની અંદર કીધું છે દોસ્ત? તો અધ્યક્ષ માટેનો આર્ટિકલ નજીક એક 92 છે. કયો છે? 92 દોસ્ત. સી. 98માં સી. 99મો પ્રશ્ન. રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય? રાજ્યસભાના સભ્યોને દોસ્ત મતદાન કોણ કરે? તો કે જે તે રાજ્ય, જે રાજ્યની રાજ્યસભાની ચૂંટણી છે, જે રાજ્યના સીટ ઉપરથી રાજ્યસભાનું ઇલેક્શન છે દોસ્ત, એ વિસ્તારના વિધાનસભાના સભ્યો એટલે કે એ વિસ્તારના ધારાસભ્યો જે છે દોસ્ત, એ રાજ્યસભાના મેમ્બરોને ચૂંટતા હોય છે. બરોબર? તો અહીંયા જવાબ શું આવે? રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાના સભ્યો. યસ, આ જ આપણો જવાબ છે. કેન્દ્ર શાસિત હોય તો એના સભ્યો ચૂંટશે, રાજ્ય હોય તો રાજ્યના ધારાસભ્યો ચૂંટશે. બરોબર? લોકસભા તથા લોકસભા વાળા એમાં મત ન આપે. માત્ર રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના એવું ના હોય અને લોકો દ્વારા નહીં. રાજ્યસભાની ચૂંટણી દોસ્ત પ્રત્યક્ષ રીતે નથી થતી, પરોક્ષ રીતે થાય છે. રાજ્યના એમએલએ જે છે એ એની અંદર વોટિંગ કરતા હોય છે, મતદાન કરતા હોય છે. ચલો એના પછી 100મો પ્રશ્ન ભાઈ. 100. ભારતના રાષ્ટ્રપતિ ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ માફી આપવાની પોતાની સત્તાનો ઉપયોગ કરે છે? રાષ્ટ્રપતિને દોસ્ત પોતાની એમ કહેવાય કે ન્યાયિક સત્તાની અંતર્ગત ગુનેગારની સજા માફ કરવાનો, ઘટાડો કરવાનો, સજામાં પરિવર્તન કરવાનો, આ બધો જ અધિકાર છે. સજા માફીના દોસ્ત 5 પ્રકાર આવે છે. ક્ષમા, લઘુકરણ, પરિહાર, વિરામ અને વિલંબ. આ 5 પ્રકારના દોસ્ત સજા માફીના પ્રકાર છે અને એની વાત આર્ટિકલ નંબર 72 ની અંદર કરવામાં આવી. અનુચ્છેદ નંબર 72 ની અંદર દોસ્ત આ વાત કરવામાં આવેલી. ઓકે. પછી 101મો પ્રશ્ન. 101મો પ્રશ્ન. સહકારી સમિતિના સભ્યો અને હોદ્દેદારોની સંખ્યા અને કાર્યબળ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? જો અહીંયા હું ગોતવાનું દોસ્ત, અહીંયા હું ગોતવાનું તો કે સાચું ન હોય એવું ગોતવાનું છે. જોઈએ. સહકારી સમિતિના હોદ્દેદારોનો કાર્યકાળ ચૂંટણીની તારીખથી 3 વર્ષનો રહેશે. સાચું નથી. બરોબર? તો આ જ આપણો જવાબ આવી જાય. આ જ આપણો જવાબ આવી જાય ભાઈ. આ જ આપણો જવાબ થાય છે. ઓપ્શન એ જ આપણો જવાબ બની જાય. પહેલો જ ઓપ્શન. ચાલો. પછી પંચાયતની ચૂંટણીઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? આમાં હું ગોતવાનું દોસ્ત? સાચું ગોતવાનું. સાચું ગોતવાનું. પંચાયતની ચૂંટણી, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં સાચું શું છે દોસ્ત? એ ગોતવાનું.
તો પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે લઘુત્તમ વય 25 નહીં દોસ્ત, કેટલી આવે? 21 આવે. કેટલી આવે? 21. તો આ ખોટું છે. પંચાયતોની ચૂંટણીઓ રાજ્યની સૌથી તાજેતરમાં થયેલી ચૂંટણી માટેની મતદાર યાદીઓ અનુસાર યોજવામાં આવે છે. ના, તાજેતરમાં થયું હોય એના આધારે યોજવામાં ન આવે ભાઈ. આ એ ખોટું છે. પંચાયતોના ત્રણેય સ્તરોના પ્રમુખો ચૂંટાયેલા સભ્યોમાંથી અને તેમના દ્વારા પરોક્ષ રીતે ચૂંટવામાં આવે. જોજો અહીંયા ધ્યાન રાખવાનું. પંચાયતના ત્રણેય સ્તર એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. બરોબર? તો દોસ્ત તાલુકા અને જિલ્લા પંચાયતના જે પ્રમુખો છે, તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખોને મતદાન એમના દ્વારા ચૂંટાયેલા સભ્યો આપે. પણ દોસ્ત સરપંચને તો આપણે ડાયરેક્ટ ઇલેક્ટ કરીએ છીએ. સરપંચને તો આપણે નાગરિક પોતે સીધો મતદાન કરે છે. એમાં પરોક્ષ મતદાન નથી દોસ્ત. એના સભ્યો એની અંદર મતદાન નથી કરતા. બરાબર? સરપંચને દોસ્ત ગામની જનતા પોતે ડાયરેક્ટ મત આપીને વિજેતા બનાવે. પણ અહીંયા આપણને ત્રણેય સ્તરોમાં પરોક્ષ કીધું. તો અહીંયા જવાબ દોસ્ત સીધે સીધો આ પણ ખોટો થાય. એટલે સાચું શું? તો કે એક પણ નહીં. એક પણ નહીં. આ આપણો જવાબ બને છે. 102 ની અંદર ઓપ્શન ડી આપણો જવાબ આવતો હતો. ચલો એના પછી 103. ભારતના લોકપાલ વિશે ખરા નિવેદનો શોધો. બરાબર? લોકપાલ વિશે દોસ્ત આપણે નિવેદનો છે એ ગોતવાના છે. તો ભારત લોકપાલના પ્રથમ અધ્યક્ષ જસ્ટિસ પિનાકિન ચંદ્ર ઘોષ હતા. તો યસ, સાચી વાત છે ભાઈ. સાચી વાત છે. ચલો 103 ની અંદર લોકપાલ વિશે એટલે ક્યાંક ને ક્યાંક બિન બંધારણીય સંસ્થાઓનો જે આપણો ટોપિક છે દોસ્ત, એ સંસ્થાઓમાંથી આ પ્રશ્ન બન્યો છે દોસ્ત. શેમાંથી બન્યો છે? સંસ્થાઓમાંથી આ પ્રશ્ન બનેલો છે. અધ્યક્ષ પદ માટે ઉપલી વય મર્યાદા 70 વર્ષ છે. યસ, આ પણ સાચું છે. અધ્યક્ષને સહાય કરવા 5 ન્યાયિક અને 5 બિન ન્યાયિક સભ્યોની જોગવાઈ છે. ના, આવું ન આવે દોસ્ત, આવું ન આવે. બરોબર? એટલે હું ગોતવાનું છે ભાઈ? નિવેદન, ખરા નિવેદન શોધવાના છે. ખરા ગોતવાના છે. તો ખરા 1 અને 2. ખરા આવશે 1 અને 2. ઓપ્શન એ એ આપણો રાઈટ જવાબ બને છે. કયો પ્રશ્ન છે? 103 મો. બરાબર? લોકપાલ સંદર્ભેનો જે પ્રશ્ન છે દોસ્ત, એમાં ઓપ્શન એ આપણો જવાબ છે. એના પછી 104 માં જઈએ. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનો અંગેની વહેંચણી બાબત કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? ચલો, કેન્દ્ર સરકાર અને રાજ્ય વચ્ચે દોસ્ત નાણાંની જે વહેંચણી, કરની જે વહેંચણી છે, ટેક્સનું જે ડિસ્ટ્રીબ્યુશન છે, એ કોના દ્વારા કરવામાં આવે છે? 104 નંબરના પ્રશ્નમાં આપણને આવું પૂછ્યું છે દોસ્ત. તો સીધે સીધી આપણને ખબર પડે કે નાણાં આયોગ જે છે, નાણાં પંચ જે છે, એ નાણાં પંચની રચના દોસ્ત કેન્દ્ર રાજ્ય વચ્ચે કરની વહેંચણી કરવામાં આવે. આર્ટિકલ નંબર 280 મુજબનું નાણાં આયોગ જે છે એ, એટલે કે ફાઇનાન્સ કમિશન. જવાબ શું આવે દોસ્ત આમાં? 104 માં ઓપ્શન બી એ આપણો જવાબ થાય છે. પછી 105. 105 મો ભાઈ મોટો પ્રશ્ન છે થોડો, જોતા જઈએ છતાંય. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? લેખાનુદાન અનુદાનની માંગણીઓ માટે મતદાન થાય અને વિનિયોગ વિધેયક અને નાણાં વિધેયક મંજૂર થાય ત્યાં સુધી સરકારને ચલાવવા માટે અગાઉથી આપવામાં આવતું અનુદાન છે. બરાબર? હવે લેખાનુદાન, પછી લેખાનુદાન શું કહેવાય, નાણાં ખરડો શું કહેવાય, ધન વિધેયક શું કહેવાય? દોસ્ત આ બધી વ્યાખ્યાઓ છે ને એ આપણા માઇન્ડની અંદર પહેલા તો ક્લિયર હોવી જોઈએ ભાઈ. કન્ફ્યુઝ આ બધા કરે, જો આની વ્યાખ્યા તમને ખબર ન હોય તો કન્ફ્યુઝ કરે. તો પહેલી જોડી છે એ સાચી છે. અપવાદરૂપ અનુદાન કોઈ નાણાકીય વર્ષ દરમિયાન કોઈ સેવા ખાતે થયેલું ખર્ચ તે સેવા ખાતે તે વર્ષ માટે મંજૂર કરેલી રકમ કરતા વધુ થયું હોય ત્યારે આપવામાં આવતું અનુદાન. ના, આવું ન હોય. વધુ થયું હોય ત્યારે ન, એવું ના હોય. વિશ્વાસ પર મંજૂર કરવા માટેનું અનુદાન, ભારતની સાધન સામગ્રી ઉપર અણધારી માંગ ઊભી થાય અને પહોંચી વળવા આપવામાં આવતું અનુદાન. યસ, આ રાઈટ છે. તો અહીંયા આપણને તો સાચી જોડીઓ જોડવાની કીધી હતી. તો 105 માં સાચી જોડી. અચ્છા, હજી એક બાકી છે. અધિક અનુદાન કોઈ નાણાકીય વર્ષની ચાલુ સેવામાં ભાગરૂપ ન હોય અને ખાસ હેતુ માટે આપવામાં આવતું અનુદાન. ના, આ પણ ના હોય તો અધિક. તો સાચી જોડી શું આવે છે? તો કે 1 અને 3 ક્યાં છે? ઓપ્શન બી. ઓપ્શન બી ની અંદર દોસ્ત 105 માં કયો જવાબ આવે છે આપણો? ઓપ્શન બી. ચલો એના પછી દોસ્ત 106 નંબરનો પ્રશ્ન. જો નીચેની શરતોનું પાલન થતું હોય તો રાજ્યમાં કટોકટી 1 વર્ષથી અધિકના સમયગાળા માટે લંબાવી શકાય. આ બાબતમાં નીચેના પૈકી કઈ શરત સાચી છે? 106 ની 302 ની કલમ હેઠળ સમગ્ર ભારતમાં અથવા કોઈ રાજ્યમાં કટોકટી દાખલ કરેલો હોય,
જો ચૂંટણી પંચ એવું પ્રમાણિત કરે કે રાજ્યમાં ચૂંટણી યોજવી મુશ્કેલ છે, યસ દોસ્ત, આર્ટિકલ નંબર 352 મુજબની જ્યારે રાષ્ટ્રીય કટોકટી દોસ્ત અમલી બનેલી હોય છે અને ત્યારે ચૂંટણી પંચને રાષ્ટ્રીય કટોકટી લાગે ક્યારે? તો કે સાહેબ યુદ્ધ હોય, બાહ્ય આક્રમણ હોય કે દેશની અંદર જ શસ્ત્રો સાથે બળવો, એટલે કે જેને આપણે સશસ્ત્ર વિદ્રોહ કહીએ છીએ, સશસ્ત્ર બળવો કહીએ, આવી કન્ડિશન હોય ત્યારે રાષ્ટ્રીય કટોકટી લાગુ પડતી હોય છે. હવે આવી કટોકટી લાગુ પડે દોસ્ત, આવી કટોકટી જ્યારે લાગુ પડે તો ત્યાં એવી હાલતમાં દોસ્ત ચૂંટણી કરવી શું શક્ય છે? ચૂંટણીનું આયોજન કરવું દોસ્ત પોસિબલ છે? તો જરાય નથી સાહેબ, બરોબર? એટલે અહીંયા દોસ્ત બે જવાબ છે એ સાચા છે. બે જવાબ છે એ સાચા છે. એ તથા બી બંને. ચલો, બે શરતો છે એ સાચી છે. પછી નીચેનામાંથી કઈ બાબતો ભારતીય બંધારણની સમવર્તી યાદીમાં છે? દોસ્ત, કેન્દ્ર રાજ્યના સંબંધોમાંથી આ પ્રશ્નો છે, બરાબર? 3 યાદીઓ જે આપી છે એમાંથી સમવર્તી યાદીનો વિષય તો ટ્રેડ યુનિયનો જે છે એ સમવર્તી યાદીમાં આવે છે. એમાં આવે છે ટ્રેડ યુનિયનો, સમવર્તી યાદી. સમવર્તી યાદી એટલે તો કે એની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે. કેન્દ્ર યાદી હોય તો એમાં માત્ર કેન્દ્ર સરકાર કાયદા ઘડી શકે. રાજ્ય યાદી હોય તો એમાં માત્ર રાજ્ય સરકાર છે એ કાયદા ઘડી શકે. બરાબર? તો 107 ટ્રેડ યુનિયન છે એ સમવર્તીમાં છે. એનો મતલબ કે એના ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દોસ્ત બંને છે એ કાયદા ઘડી શકશે. 108 ની અંદર ન્યાયિક સક્રિયતાનો ઉપયોગ ઘણીવાર નીચેનામાંથી કોની સુરક્ષા માટે થાય છે? ન્યાયિક સક્રિયતાનો ઉપયોગ છે એ કોની સુરક્ષા માટે થાય છે? તો કે નાગરિક અધિકારો અને સ્વતંત્રતાઓ. નાગરિકના અધિકારો અને નાગરિકની સ્વતંત્રતાઓ જે છે એની સુરક્ષા માટે ન્યાયિક સક્રિયતા, એટલે કે ન્યાયતંત્રના ટોપિકમાંથી આ પ્રશ્ન દોસ્ત લીધેલો છે. 108 પછી દોસ્ત 109 નંબરનો પ્રશ્ન. ચલો, વિધાનવાળો પ્રશ્ન છે. ભારતીય ન્યાય વ્યવસ્થાને સંકલિત અને સ્વતંત્ર કહેવાય છે. આપેલ વાક્યના સંદર્ભમાં સાચા વિકલ્પની પસંદગી કરો. સાચો વિકલ્પ દોસ્ત આપણે ગોતવાનો છે. તો સંકલિત ન્યાય વ્યવસ્થા મુજબ કેન્દ્ર અને રાજ્યના કાયદા બાબતે નિર્ણય કરવામાં આવે છે, જેમાં નીચલી કોર્ટ બાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની વ્યવસ્થા છે. યસ, આપણા દેશનું ન્યાયતંત્ર છે દોસ્ત એ એક પિરામિડ સ્વરૂપે આપણને 3 સ્તરમાં જોવા મળતું હોય છે. બરાબર? સૌથી નીચે જિલ્લા અદાલતો અને તાબા હેઠળની અદાલત, એનાથી ઉપર હાઈકોર્ટ અને ઉપર સૌથી ઉપર ન્યાયિક સંસ્થા કઈ આપણી? તો કે સુપ્રીમ કોર્ટ છે. બરાબર? તો નીચલી કોર્ટ, એના પછી હાઈકોર્ટ અને એના પછી સુપ્રીમ કોર્ટ. તો વિધાન 1 સાચું છે. બીજું વિધાન, સ્વતંત્ર ન્યાય વ્યવસ્થા મુજબ ન્યાયતંત્ર કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર છે. તો યસ, આર્ટિકલ 50 ની અંદર પણ આપણને આવું કહેવામાં આવ્યું છે કે કારોબારીથી ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવાનું છે. તો અહીંયા દોસ્ત બે વિધાન સાચા મળ્યા. બરોબર? એટલે બે વિધાન સાચા છે. તો ઓપ્શન વિધાન 1 અને 2 બંને સાચા છે. યસ, ઓપ્શન એ જ આપણો જવાબ થાય છે દોસ્ત. 109 નંબરના પ્રશ્નની અંદર ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ બને. પછી ભારતના બંધારણીય કઈ કલમમાં નાણાકીય કટોકટી? 3 કટોકટી છે. 352, 356 ને 360. 352 માં રાષ્ટ્રીય, 356 માં બંધારણીય કટોકટી, 360 માં નાણાકીય કટોકટી. તો નાણાકીય કટોકટી એટલે આર્ટિકલ નંબર 360 ભાઈ. કયો આવશે? આર્ટિકલ નંબર 360. પછી છેલ્લો દોસ્ત પ્રશ્ન છે બંધારણનો, એ છે નીચેના પૈકી કયા પક્ષે બંધારણ સભામાં પ્રતિનિધિત્વ ન કર્યું? કયા પક્ષનું પ્રતિનિધિત્વ બંધારણ સભામાં નહોતું દોસ્ત? તો હિન્દુ મહાસભા તો હતી, બરાબર? અનુસૂચિત જાતિ સંઘ પણ હતો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તો એ તો હતી. સૌથી વધારે બેઠકો જેમને મળી હતી ભાઈ, બરાબર? આઈએનસી ને સૌથી વધારે બેઠકો જે દોસ્ત મળી હતી. પણ આવો સામ્યવાદી પક્ષ છે દોસ્ત, એમને આવું પ્રતિનિધિત્વ કરેલું હતું નહીં. એટલે 111 માં છેલ્લા પ્રશ્નની અંદર દોસ્ત શું જવાબ મળે આપણને? તો કે ઓપ્શન એ છે એ આપણને જવાબ મળે છે. તો દોસ્ત આ આપણી જે મોક ટેસ્ટ હતી એ મોક ટેસ્ટની અંદર 31 જેટલા પ્રશ્ન જે હતા, 81 થી કરી અને 111 સુધીના પ્રશ્ન એ આપણા બંધારણ વિષયના હતા અને એનું સોલ્યુશન હતું દોસ્ત. બરાબર? ઓકે, મળીશું ત્યાં સુધી જોડાયેલા રહો જીસીએ સાથે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત દોસ્ત.